તો કેમ છો મિત્રો, હું આવી ગયો છું મારા ખેતરની અંદર મકાઈની અંદર પાણી મૂકવા માટે। તો તમે જોઈ રહ્યા છો આ નજારો કેટલો સુંદર અને દ્રશ્ય દેખાઈ રહ્યો છે। તમે ચારે બાજુ મકાઈ દેખી રહ્યા છો, જોઈ લો। અને મકાઈ મારા કરતાં પણ મોટી થઈ ગઈ છે અને નજારો એકદમ ખૂબ જોવાલાયક થઈ ગયો છે। અને હું આવી ગયો છું મકાઈની અંદર પાણી મૂકવા માટે। તો હું તમને આ વિડીયોમાં આજે મકાઈમાં પાણી કેવી રીતે મૂકવું અને કઈ રીતે મૂકવું એ તમને બતાવીશ। તો વિડીયોને એન્ડ તક જોતા રહેજો અને વિડીયો ગમે તો લાઈક અને શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો, તાકી અવનવા વિડીયો મારી ચેનલ પર તમને જોવા માટે મળ્યા રહે। તો ચાલો, તો હું તમને બતાવીશ કે પાણી કઈ રીતે મૂકવું અને કેવી રીતે મૂકવું। તો તમે જોઈ રહ્યા છો આ પાઇપ છે, આ પાઇપના માધ્યમ દ્વારા આપણે પોતાના ખેતરની અંદર પાણી પહોંચાડી શકીશું। અને આ પાઇપ મશીન દ્વારા ચલાવવામાં આવે છે અને આ પાઇપની અંદર પાણી પ્રવાહ થઈ શકે છે। અને આ તમે જોઈ રહ્યા છો ચારે બાજુ મકાઈ જ દેખાઈ રહી છે। આ સિઝનમાં મકાઈની ફૂલ સિઝન હોય છે અને હું તમને મારા મશીન દ્વારા કેવી રીતે પાણી નીકળે તે પણ આ વિડીયોમાં હું તમને બતાવીશ। તો વિડીયોને એન્ડ તક બન્યા રહે। તો ચાલો, તો હવે આપણે જઈશું આપણા મશીન તરફ। તો તમને આ જે ધોરું દેખાઈ રહ્યું છે એ પાઇપ છે, એને ગુજરાતીમાં રોલ કહેવામાં આવે છે અને જો કાળા કલરનો હોય એ દંડો કહેવામાં આવે છે। આ પાઇપ છે અને તમે આ જોઈ રહ્યા છો આ મકાઈ છે અને આ બાજુ તુવર છે, જે આપણે દાળમાં વાપરીએ છીએ ખાવા માટે અને મકાઈ રોટલા માટે। અને નજારો ખૂબ સરસ લાગી રહ્યો છે, જોઈ રહ્યા છો તમે। હવે આગળ જતાં આપણને મળશે બોર અને મશીન પણ જોવા મળશે, જોઈ લો તમને। આજનો મને દિવસ ખૂબ જ ગમ્યો અને આ જોઈ લો મશીન છે અમારું। આ મશીન દ્વારા પાણી આપણા ખેતરમાં પહોંચાડી શકીએ છીએ અને આ ડીઝલથી ચાલે છે। અને આ ફૂટબોલ કહેવામાં આવે છે, શું કહેવાય છે? ફૂટબોલ કહેવામાં આવે છે। આના દ્વારા નદી કે ઝરણામાંથી પાણી આપણે આપણા ખેતર સુધી પહોંચાડી શકીએ છીએ, તો જોઈ લો તમે। અને આ છે કોટેડું, આને શું કહેવાય? કોટેડું કહેવામાં આવે છે, તમે જોઈ રહ્યા છો। અને અહીંયાથી આપણે નીચે પણ ઉતરી શકીએ છીએ અને આ બીજું પણ મશીન છે, જોઈ લો। અને આ ફૂટબોલ દ્વારા આપણું મશીન ચાલે છે। આના વગર આપણા ખેતરમાં પાણી પણ જતું નથી। આ મશીન દ્વારા આપણા ખેત 500 મીટર સુધી મશીન પોતાની રીતે પાણી પહોંચાડી શકે છે। અને આ જો આ બોર છે। હવે ઉત્તરાયણની સિઝન નજીક આવી રહી છે અને ઉત્તરાયણ પણ આવી રહી છે થોડાક સમયમાં, એટલે બોર લાગી ગયા છે। થોડાક સમયમાં તે પાકી પણ જશે। હમણાં તો કાચા છે એટલે વાંધો નહીં, થોડાક સમય બાદ આપણે ખાવા આવીશું, એનો પણ આપણે વિડીયો આપણી ચેનલ પર નાખીશું। તો આ જોઈ લો, આને દંડા કહેવામાં આવે છે। અને જોઈ લો, આ આપણી મકાઈ છે અને તેને ટાઈમ ટુ ટાઈમ પાણી, ખાતર અને દવા એને આપવામાં આવે છે। અને આ જોઈ લો, આપણા ખેતરની અંદર પાણી જઈ રહ્યું છે। મકાઈ પણ નાચી રહી છે એવું લાગે છે। પાણી કેટલું સુંદર લાગી રહ્યું છે, વાતાવરણ જોઈ લો। અને પાણી પણ એકદમ સ્વચ્છ અને સુંદર આવી રહ્યું છે, જોઈ લો તમે। મકાઈની ખેતી તો મને ખૂબ જ ગમે, જોઈ લો તમે। આ બાજુ પણ આપણું ખેતર છે અને પેલી બાજુ પણ આપણું ખેતર છે। તો તમે નિહાળી રહ્યા છો આ મકાઈ કેટલી ઘણી મોટી થઈ ગઈ છે। અને આ તાળીનું ઝાડ પણ દેખાય છે અને વાતાવરણ એકદમ ઠંડુ અને સુંદર વાતાવરણ હતું। તો વિડીયો મારો ગમ્યો હોય તો લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને શેર કરજો, તાકી આવનારા વિડીયો મને જોવા મળે।